શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભરૂચ ઝાડેશ્વર સ્થિત શ્રી રામજાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શ્રી રામજાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્રદાસનું ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઝાડેશ્વર શ્રી રામજાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક ચેનલના ડિરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુકલ સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રહ્મ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું। કોઈ પણ કાર્યક્રમ હોય એ બ્રાહ્મણનો કાર્યક્રમ છે ને એમ માનીને આપણે એક થવું જોઈએ। આ કાર્યક્રમ કોણ યોજે છે એ મહત્ત્વનું નથી, પણ બ્રાહ્મણનો કાર્યક્રમ છે એ મહત્ત્વનો છે।